ભજનની ફરમાઈશ છે કરી દે લઈ લે એક 200 રૂપિયા ઘનશ્યામભાઈ તરફથી આવે છે બોલો રામા પીરની જય 100 રૂપિયા રોહિતભાઈ રતિલાલભાઈ પરમાર તરફથી આવે છે બોલો રામા પીરની જય 100 રૂપિયા સંગીતાબેન રતિલાલભાઈ પરમાર તરફથી આવે છે બોલો રામા પીરની જય 100 રૂપિયા પિયુષભાઈ રાઠોડ તરફથી આવે છે બોલો રામા પીરની જય ગુરુ અમારો ગારુડી અરે ગુરુ અમારો ગારુડી અનવાલા મુझ પર દીનો હે મોરા મનાયા મરહમતના उतर गया सब झे और मोरा बताया मरहम मेरा उतर गया सब झे गुरु जी नो करिए जावा नोकरा ने और नो करिए या नोकरा ने नगरे ऐसा रे सतीनो आज शेर रे
બેટાના પેલે ઝાડ લઈને જાવ છે ઝાઝા કરીને તું હું બેઠો જા ઘરે હવે ઉતારે આપણે વેવાણ હા પાણીયારામાં દૂધનો વાટકો ભરીને મૂક્યો છે. એની ઉપાધિ કરો માં મારો પતો છે ને રોટીનો હેવાયો જ છે તમતાર ઈ પાણી આને તે ઉપાધિ ઘરે જાય અને ઉતારામાં જઈને ઓય દૂધની ટોટી પી લે છે ભણે છે. ટોટીએ દૂધ પીવે મારો છોકરો છે ને ઈ ભલે તમને લાગે મોટો પણ છે તો નાનો એટલા બધા લાડ લડાવ્યા છે. લડાવાના છે ને હાથ ખોટ તો મારો દીકરો એક ને એક છે કાંઈ વાંધો નહીં વેવાણ તો તમારે જાનૈયાને ઉતારે આંટો મારો ચા પાણી પીવે પી આવો પછી આઈને બેહવાનું સાચું ઈ જઈ આવશે ઈ બધા ઉપાધિ કાંઈ વાંધો નહીં વેવાણ કામ નાશે મારે વેલડા ઉભા રાખો દીકરીને શિખામણ દે ને સાસરે વાળા અને હારી શિખામણ આપજો મોરી શિખામણ તમારે આયના રાખજો ને હારી શિખામણ તમારે દીકરીને હારીના છેડે બાંધી દેજો કાંઈ વાંધો નહીં વેવાણ કેમ કે ન્યા કાંઈ તમારી દીકરીનું એટલું બધું હાલ છે એમાંય ઘરમાં તમને જોતા નથી લાગતું લાગે છે વેવાણ મારી દીકરી સગુણા વાલનો દરિયો છે વેવાણ દીકરી વાલનો દરિયો છે હે તો હું મારો પતો કઈ હું લોખંડનો હરિયો છે વેવાણ વાત એમ નથી તો મારી દીકરી સગુણાને મેં લાડકોટથી હાથની હથેળીમાં મોટી કરી છે વેવાણ તમે તમારી દીકરીને હાથની હથેળીમાં લાટકોટથી મોટી કરી છે અને મેં હું મારા પતુને કઈ ધોકા મારી મારી મોટો કર્યો હોય છે સાચી વાત ને હે? મેં લાડેન કોટેજ મોટો કર્યો છે વેવાય તમારે સમજાફેર થાય છે વેવાણ કેમ સમજા ફેર થાય મારી દીકરી સગુણાને આજ મારે તમારા હાથમાં હોંપવાની છે એટલે ભલામણ કરવી પડે વેવાણ ભલામણ કરી ગયો તમ તારે વાંધો નહીં જો તમારી દીકરી ત્યાં દીકરી થઈને રહેશે તો હું જરૂર પછી ત્યાં માં થઈને રહીશ અને તમારી દીકરી જો ત્યાં વહુપણું બતાવશે ને વેવાણ તો હું પછી જરૂર ત્યાં કોકીના મોદી થઈને ઊભી રહીશ તમારા માંડવાન બાઈ તમારા વખાણ કરે જ છે એમ તો શું કરે તમે સાંભળી લેજો ભાઈ એની ક્યાં વાત કરશો શાંતામાન કાંતામાન હમજુમાં ત્રણે વાહે બેઠા ને હા હા ઈ હું આઈ આવતી ત્યારે છે ને ત્રણે ડોશી વાતો કરતી કે સગુણા નત કે ભાઈ ખુલી ક્યાં એના કે હાહુ મૈલાસ કે હાહુ મૈલાસ કેવા કે હાહુ મૈલા કે દીવો લઈને ગોતો સાચે મળે ને કે અંબાની માથે જગદંબા જેવાય જગદંબા આમાં જગદંબા જેવું કાંઈ લાગે કા અમાર બધી બાઈ એમ કહેતા ખાવું મંથરા જેવા છે એ ઈ તો બોલવું જ પડે દારો ડપારો રાખવો જ પડે નકર પૂછી તો અમારા મુંબઈનો ઘેરો બેઠો એને નકર 80 વડે લુગડા ધોવાના ડોહીઓના વાળ આવી જાય વેવાણ એવું નહીં બને હમસુમાં વારો નહીં આવ્યો એટલે હમસુમાં ડોકો હલાવે છે બહુ હારા છે ઘણ્યું હો કોલેટ હશે એને તો પૂછી જવો કેટલી બિચારી ડોહ્યું બેઠી હોય છે એવું નહીં બને વેવાણ મારી દીકરી તમને માં જ ગણશે વેવાણ એ ઈ તો ન્યા આવે પછી ખબર પડે કે તમારી દીકરી મને માં કે અત્યારે ભઈનું ગાંડેલ કહેવાય ન્યા આવીને ફૂટે પછી ખબર પડે હારું છે બગડી ગયેલું તો આનું શું ભરોસો અને વેવાણ તમારા વાહન ત્યાં બધા કરિયાવર ભરી દે એની ઉપાધિ કરતાની કરિયાવરની જો તમે કરિયાવર દેતા હોય આ સીતાપણની અંદર ગામમાં જેટલા વાંસી મારા બાપના છે હવાર બધું ભરી ભરીને વહી જાય પણ કરિયાવર જ્યો જો તમે લિસ્ટ કરીને આપ્યું હતું ને કરિયાવર બધો કરિયાવર દીધો છતાંય કાંઈ ઘટતું હોય તો આમ નદીમાં કરિયાવર ભીડો જ છે હા. એવા નજર કરી જાઓ એમ એવા કરિયાવર કે હોતા હશે વેવા મેં બોલતો હોશે એમ આ જગ્યા નહોતી ને. મને એમ કે જાડેની જાણ લઈને આવશે મને કીધું, આ બાજુ કરિયાવર ગોઠવો રાખજો. વાંધો નહીં વેવા તમે ન્યા આવો પછી અમે તમને કરિયાવરમાં તમે જેવો અમને અહીંયા હાસવશો જેવા તમે અમને અહીંયા રાખશો ત્યાં તમે ભેગ લઈને તો આવવાના જ છો અને નથી આવવાના પણ ભલે તો લિસ્ટમાં નજર તો કરી દો કાંઈ ઘટતું તો નથી. લિસ્ટમાં મારે નજર નથી કરવાના મારા સાસુમાં ઘરે બેઠા છે ને એને લિસ્ટ કરીને આપ્યું છે મોટા અક્ષરે એવું લખીને આપ્યું હતું પેલી લીટીમાં કે ઓલું ભીતમાં ચોટી જાય ને ટીવું લઈ આવજે ટીવું મૂક્યું છે તમે ટીવી આપ્યું છે ને વેવાણ? મૂક્યું હા સારું આયુર્વેદ ગુંદરનો ડબ્બો મૂકી દેજો ને ટીવી તો સોટાડવું જોઈએ વેવાણ ગુંદરથી નો સોંટે દે તે શેની હોય સોટે સ્ટેન્ડ આવે અહીંયા કેમ ખબર સ્ટેન્ડ આવતું હોય હું તો અભણ ગુડાણી અંગૂઠા સાફ હું આવતું હોય કેને ખબર હા વાંધો ને એ મૂકી દેજો કાંઈ વાંધો પણ નહીં રિમોટ ન મૂકતા રિમોટ વગર તમે કરશો હું ટીવી કેમ જોશો રિમોટની જરૂરત નથી તમને જોતા નથી લાગતું હું અહીંયા રિમોટ જેવી જ છું રિમોટ ક્યાં જરૂર છે એટલે તમે આમ આમ ઉભા રહ્યો એટલે ખામી ઊભી રહો એટલે ઓટોમેટિક ચેનલ ફરી જાય તમારા જાનૈયા મુંબઈ વાળા કહેતા કાંઈ ને કાંઈક ચેનલ ફેરવી નાખી તમે ક્યાં અને છો અરે તમારે જાનની બાઈ વાતો કરતી હતી અમારા ભાઈઓ ના વાત કરે. આ બાજુ તમારો ઘેરો બેઠો પણ હોય. વેવાણ કદાચ તમે બાર ગામ ગયા હોય એમ તમને ઘરના ટીવી જોવું હોય હું બાર ગામ ગયો હોય તો મારા દેરાણી નાના છે છતાંય ઈ બાર ગામ ગયા તો મારા નણંદબા છે અને એથી મોટું પાર્સલ મારા સાસુમાં ઘરે છે ઈ કોઈ જગ્યાએ બાય થતા જ નથી કદાચ અમારે વેવાઈને ટીવી જોવું હોય ને તમે બાર ગામ ગયા હોય ટીવી કેમ ચાલુ કરશે હે ચેનલ કેમ ફેરવશે ઈ ટીવી ની અંદર બટન આવે
એની એક ફેલે એ અમારા ઘરની તમે ઉપાધિ કરો ના એવાની બધું થઈ જાય કાંઈ વાંધો નહીં. પણ દીકરીને